दोस्तों, कैसे हो आप सब अच्छे होंगे। आज हम एक नया वापिस कविता लेकर आए हैं। जो हमने 2 कविता सुनाई थी, वैसे ही हम दूसरी एक कविता लेके आए हैं। आप सब ध्यान से सुनना, अच्छा लगे तो कमेंट करना और लाइक करना। वापिस 2 कविता है, इसमें भी अच्छा लगे तो लाइक, कमेंट एंड फॉलो और बेल आइकन दबाना मत भूलना। और एक बात ध्यान से सुन लो कि कविता शुरू करने से पहले कि मेरे अभी 7 सब्सक्राइबर बाकी है। हाथ जोड़ के निवेदन है, 7 सब्सक्राइबर करवा दो प्लीज़ दोस्तों। 7 ही सब्सक्राइबर बाकी है। 7 सब्सक्राइबर हो जाएंगे तो मैं भी लाइव शुरू कर सकूँगा। मेरा भी सपना है यूट्यूबर बनने का। प्लीज़ 7 सब्सक्राइबर पूरे करवा दो सब। 7 सब्सक्राइबर हो जाएंगे तो आपकी मेहरबानी और आपका आशीर्वाद हम भी लाइव शुरू कर सकेंगे। फिर आके आपकी ऐसी ही नवी कहानियाँ सुना पाऊँगा, आपसे बात कर पाऊँगा। और मैं ये सबसे बताना चाहता हूँ कि एक वीडियो के अंदर मेरे साथ हो रहा है, इसीलिए मैं बताने वाला हूँ कविता से पहले कि एक ही वीडियो के अंदर 4 से 5 बार कमेंट ना करें, क्योंकि एक ही लगातार 4-5 कमेंट करते हो आप तो 24 घंटे के लिए फिर 19 घंटे के लिए कमेंट हाइड कर दिया जाता है। फिर किसी भी वीडियो पे, किसी की भी पोस्ट पे आप कमेंट नहीं कर पाते, 19 घंटे के बाद ही कर पाते हो। कृपया ये चीज़ का ध्यान रखें। चलिए हम कविता शुरू करते हैं। इसका नाम, आज की कविता का नाम है मेरा राष्ट्र रंग। मेरा राष्ट्र रंग, द कलर्स ऑफ माय नेशन। शुरू करते हैं हम कविता। मित्रों, તાજેંગમાં યુપીના કાઉન્સલ ઈયુસી ઇન્ડિયા સમિટ શિખર પરિષદની દિલ્હીમાં મળી હતી, ત્યારે શાળાઓના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામે કર્યું હતું. US, અમેરિકા, કેનેડા, રશિયા, ચીન, જાપાન અને ઇંગ્લેન્ડના વિદ્યાર્થીઓ ભારતમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમિતિનો હેતુ ભારતનો બધો પરિચય કરી પરસ્પર એકબીજાને મળી ભાવિ વિષયનું પ્રદર્શન કરવાનો હતો. પ્રતિનિધિઓએ તેમનો અને તેમના દેશનો આ રીતે પરિચય કર્યો હતો. હાય, હું કેનેડાથી. ચીનના દુનિયામાં વિસ્તારની દ્રષ્ટિએ બીજા સૌથી મોટો દેશ ભારતના શાસ્ત્રીય સંગીતમાં રસ છે, તેથી હું અહીં આવ્યો છું. મિત્રો, કેનેડા 1867માં સ્વતંત્ર થયું. કેનેડા નામ કનાતા શબ્દ પરથી પડ્યું છે. તેનો અર્થ ગામડું અથવા જૂથ થાય છે. આમાંના મોટા ભાગના લોકો બ્રિટન અને ફ્રાન્સમાંથી સ્થળાંતર કરીને આવ્યા છે. અમારી સત્તાવાર ભારતમાં અંગ્રેજી અને ફ્રેન્ચ છે. અમારા રાષ્ટ્રીય ચિહ્ન મેપલ વૃક્ષના 3 પાંદનો પણ સમાવેશ થાય છે. અમારા ધ્વજમાં પણ લાલ 11 અળીવાળું મેપલનું પાન મૂકવામાં આવ્યું છે. અને કોનેતા આપણું રાષ્ટ્રીય ગીત છે. મારો દેશ કુદરતી સંપત્તિ સમૃદ્ધ છે અને ઘઉં, જલવિદ્યુત અને કાગળના માવાના ઉત્પાદનમાં માખરે છે. અને કેનેડા, હું તેને ચાહું છું. હું
ચાંગ ચીથથી આવ્યો છું. મારે દેશ વસ્તીની વૃદ્ધિ સૌથી મોટો છે અને વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજા ક્રમાંકે છે. હા, કાગળ અને રેશમી કપડા વિસ્તારમાં અમે લોકો પહેલા છીએ. અમારી મોટી દિવાલ વિસ્તારમાં જાણીતી છે. અગાઉના રાષ્ટ્રમાં ચીન શબ્દમાંથી ચીન ચાઇના નામ પડ્યું છે. પહેલા રાજાઓ અમારા પર રાજ કરતા હતા, પણ હવે અમે પ્રજાસત્તાક છીએ. અમારા ધ્વજ જુઓ, તેમાં 5 તારા છે. માટે તારો સામ્રાજ્યવાદી પક્ષના નેતૃત્વ પ્રતિનિધિત્વ કરે છે. બીજા 4 તારા કામદારોના જૂથનો પ્રતિનિધિત્વ કરે છે. બેઇજિંગમાં ગેટ ઓફ ઓલિવ્સ ભેટ આપવા અમારું રાષ્ટ્રીય ચિહ્ન છે. તેમાં એક ચક્ર છે. તે ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે. માર્ચ ઓફ ધ વોલ્યુમ્સ અમારું રાષ્ટ્રીય ગીત છે. અમારો દેશ પ્રત્યેક અને વૈશ્વિકમાં ચાંગથો કરી છે. હેલો, હું નોર્થ ઇંગ્લેન્ડથી આવ્યો છું અને યુનાઇટેડ કિંગડમનો એક ભાગ છે. હું મેન્ચેસ્ટરમાં 9મા ધોરણમાં વિદ્યાર્થી છું. મેં ક્રિકેટ પ્રિય છે અને સચિન મારો પ્રિય ક્રિકેટર છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત અમારા દેશમાં થઈ હતી. આ कविता अच्छी लगी हो तो लाइक, कमेंट और शेयर करना. और हम दूसरी कविता सुनाने जा रहे हैं, वो ध्यान से सुनना. ये कविता का नाम है પ્રીતિજ બ્લુ લાઇટ. બન્નરની વાદળી બાઇક. એ ખૂબ સુંદર બાઇક હતી અને તેને પ્રીતિજના કાગળના હતી. વાદળી ફિંગર બાઇક સાથે એક સમાન રંગવાળી બાઇકની જોડી અને મજાના 2 રિયર વ્યૂ મિરર. પાછળ જોવા ચરીસા ખરેખર સુંદર. અને પડોશમાં આ જાતની બાઇક સૌપ્રથમ વાર આવી હતી. પ્રીત રાતોરાત અમારી વચ્ચે રાજકુમાર બની ગયો હતો. વિશેષ માહિતી મેળવવા વિજ્ઞાન સાથે અમે બીજે દિવસ અને વર્ગમાં ઘેરી વાળ્યા. લિસ્ટમાં 80 કિલોમીટર વર્ષના જેમ વિહાર કરી લાગે. પોતાની પ્રીત પાછળના ભાગમાં પણ ફૂલાવવામાં બેનએ કહ્યું. આ वार्ता भी अच्छी लगी हो तो प्लीज़ लाइक, कमेंट और सब्सक्राइब करना और बेल आइकन ज़रूर दबाना.